હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નવરાત્રિનો આ પર્વ આપણા માટે આસ્થા, ભક્તિ અને ઉત્સાહનો સમય હોય છે. આ પાવન અવસર પર આપણે દેવી દુર્ગાની આરાધના કરીએ છીએ અને આપણે જીવનના સકારાત્મક ઉર્જાનું સંચારણ કરીએ છીએ. નવરાત્રિની શરૂઆત કળશ સ્થાપત્યથી થતી હોય છે, કારણ કે એ એક મહત્વપૂર્ણ અને પવિત્ર અનુષ્ઠાન કહેવાય છે. આ પાવન અવસર પર આપણે દેવી દુર્ગાની આરાધના પણ કરીએ છીએ અને આપણે જીવનમાં સકારાત્મક ઉર્જાનું સંચારણ કરીએ છીએ. નવરાત્રિની શરૂઆત કળશ સ્થાપનાથી થાય છે, કારણ કે એક મહત્વપૂર્ણ અને પવિત્રનું સ્થાન હોય છે. કળશ સ્થાપનાનું મહત્વ આપણા જીવનમાં સુવિધા, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ કરે છે. પ્રિય ભક્તજનો, હું તમને આજે બતાવીશ સાલ 2024માં નવરાત્રિ ક્યારથી પ્રારંભ થઈ રહી છે અને સમાપ્ત ક્યારે થાય છે. આઠમ, નોમ અને દશમની તિથિ ક્યારે રહેશે, એના સિવાય કળશ સ્થાપનાનું મુહૂર્ત ક્યારે રહે છે. તમને બધાને મારો અનુરોધ છે કે વિડીયોના અંતમાં કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચલો શરૂ કરીએ. નવરાત્રિનો પહેલો દિવસ ક્યારે છે? પૂજાની તારીખ, સમય અને પદ્ધતિની નોંધ. નવરાત્રિ 2024 તારીખ અને સમય. નવરાત્રિ દરમિયાન ઘણા ભક્તો ધાર્મિક વિધિઓ સાથે કલશ અને ઘટ સ્થાપિત કરીને 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. ચાલો જાણીએ કે નવરાત્રિનો પ્રથમ દિવસ ક્યારે છે અને પંડિતજી તરફથી કલશ અને ઘટ સ્થાપનનો શુભ સમય. નવરાત્રિનો પહેલો દિવસ ક્યારે છે? પૂજાની તારીખ, સમય અને પદ્ધતિ. નવરાત્રિ 2024 તારીખ, સમય. શારદીય નવરાત્રિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દુર્ગા દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઘણા ભક્તો અનુષ્ઠાનની સાથે કલશ અને ઘટ સ્થાપનની સ્થાપના કરીને 9 દિવસ સુધી ઉપવાસ પણ રાખે છે. નવરાત્રિના અંતિમ દિવસે હવન, પૂજા અને કન્યા પૂજા કરીને વ્રતનું સમાપન કરવામાં આવે છે. ચાલો જાણીએ કે નવરાત્રિનો પહેલો દિવસ ક્યારે છે અને કલશ અને ઘટ સ્થાપનાનો શુભ સમય. નવરાત્રિનો પહેલો દિવસ ક્યારે છે? અશ્વિન મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદા તિથિ 2 ઓક્ટોબર 2024ના રોજ સવારે 12:18 વાગ્યાથી શરૂ થશે, જે 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 2:58 વાગે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિ મુજબ 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. કલશ અને ઘટ સ્થાપનનો શુભ સમય. 3 ઓક્ટોબર શારદીય નવરાત્રિ, અશ્વિન શુક્લ પ્રતિપદા, સવારે 6:07 થી 9:30 સુધી
કલશની સ્થાપના કરવાનો શુભ સમય છે. તે પછી દિવસના 11:37 થી 12:23 સુધી અભિજીત મુહૂર્ત ખૂબ જ શુભ રહેશે. સવારથી સાંજ સુધી ગમે ત્યારે ઘટ સ્થાપન કરી શકાય છે. પ્રથમ દિવસે કઈ દેવીની થશે પૂજા? શારદીય નવરાત્રિના પહેલા દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિની પ્રતિપદા તિથિ ઘટ સ્થાપન અને કલશની સ્થાપના પછી શૈલપુત્રી માતાનું ધ્યાન કરવામાં આવે છે. મા દુર્ગાની પૂજા વિધિ. તો નંબર 1, સ્નાન વગેરે કરીને મંદિરને સાફ કરો. 2, દેવી દુર્ગાનો જલાભિષેક કરો. નંબર 3, પંચામૃત સાથે ગંગા જળથી મા દુર્ગાનો અભિષેક કરો. 4 નંબર પર આવશે, હવે માતાને લાલ ચંદન, સિંદૂર, મેકઅપની વસ્તુઓ અને લાલ ફૂલ અર્પણ કરો. 5 નંબરમાં આવશે, મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. 6 નંબરમાં સંપૂર્ણ ભક્તિભાવ સાથે દેવી દુર્ગાની આરતી કરો. 7 નંબરમાં આવશે, માતાને ભોજન અર્પણ કરો. 8 નંબરે આવશે, અંતે ક્ષમા માટે પ્રાર્થના કરો. તો મિત્રો, આજની આ માહિતી મા દુર્ગા નવરાત્રિની તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. તો ફરીથી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.